राधा तमें सकल मंगल शांति दाता आगे तमारु करुणा निधि सत्य नाम साक्षात तमने ज्ञानपाश करुणा करिका पिनाको नीचे प्रभु तव पदे मनोरुचिराको पालन करो प्रभु सर्वयाम साक्षात तमने करो प्रणाम साक्षात तमने करो प्रणाम। ओम श्री स्वामिनारायणाय नमः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री स्वामिनारायणाय नमः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। हे हरि हैयाना हार छो जीर तमे हरि हैयाना हार छो। हरि हैयाना हार छो जीर तमे हरि हैयाना। श्री घनश्याम સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપ વિશેશ્વર સ્વ કરી રહેલા ગુરુ હરિએ સદગુરુ શ્રી ધ્યાન સ્વામીજી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રેમદાસજી સ્વામી તથા સર્વેવાળા ભક્તજનોને શ્રી હરિઆટમાં પધરામણી પ્રસંગ ભાવથી જય શ્રીજી મહારાજે આપણા ઉપર અપાર કૃપા કરીને મોક્ષ ભૂમિ એવા ભારત ખંડને વિશે સર્વાંગીને સંપૂર્ણ મોક્ષના સાધનભૂત એવો મનુષ્ય દેહ આપણને આપ્યો છે. આ દેહ કરીને આ લોકમાં પણ સુખી રહેવાય અને પરલોકમાં મહાસુખી થવાય એવા ઉપાયો કરે. આ લોકમાં સુખી થવાના ઉપાય તો વાયરસ થી માંડી ડાયનાસોર સુધીના બધા કરે છે. પોતપોતાની શક્તિ પ્રમાણે પોતપોતાના યોની પ્રમાણે સારામાં સારા ભોગ મળે એમ સૌ કોઈ પુરુષાર્થ કરતા હોય. સ્વામીજી કાયમ કહેતા કે પેટનું શેષનું ને ઠેઠનું ત્રણેય કરે ડાયા. પેટનું તો સૌ કોઈ કરે, નોકરી કરતા હોય શેઠનું કરે એટલે પેટનું થઈ જાય, પણ ઠેઠનું એટલે ભગવાનના ધામમાં પહોંચી જવાય એવા ઉપાયો કરે ડાયા કહેવાય.
અને એ ઉપાયો માત્ર અને માત્ર મનુષ્ય જન્મમાં થાય. અન્ય કોઈ જન્મમાં આવા ઉપાયો કોઈ કરી શકતા નથી, કારણ કે એની દેહની પાત્રતા પણ નથી અને ભગવાને એને બુદ્ધિ પણ એવી આપી નથી. ફક્ત માણસને સમજાય છે કે માણસનો દેહ ભગવાને કૃપા કરીને આપણને આપ્યો છે એ લખ 84 માંથી છૂટવા માટે, જન્મ મરણના ચક્કરમાંથી, જમપુરીના દુઃખમાંથી મુક્ત થઈને ભગવાનના અનંત અવિનાશી એવા દિવ્ય સુખને ભોગવવા માટે મનુષ્યનો જન્મ ભગવાને આપ્યો છે. અને સાથે સાથે સ્વામીજી જેવા ભગવાનને મળેલા એકાંતિક શત્રુ પણ આપણને ભેટો કરાવે. આવા યોગને પામીને આ લોકમાં પણ સુખી થવાય અને પરલોકમાં મહાસુખી થવાય એવા બંને ઉપાયો સજ્જન સુખના માણસે અવશ્ય કરવા જોઈએ. આજે હર્ષદભાઈ પાટડિયાએ પણ સરસ મજાના આવા શ્રીહરિ સદનમાં શ્રીહરિ આર્ટ સરસ મજાનું કારખાનું છે ને, તો સોનાનું આવું કારખાનું કર્યું છે. આમ તો એમના હૃદયની ભાવના ઘણા ટાઈમથી હતી, કોરોના વખતની હતી, પણ ભગવાનને જયારે મંજૂર હોય ત્યારે પધરામણી એમની ભાવના હતી. મને કંઈક કહેજો એક દી અગાઉ, એટલે મારે બધા હરિભક્તોને પણ તેડાવવા છે અને પધરામણી થાય ત્યારે બધાને દર્શન આશીર્વચનનો લાભ, એવી ભાવના હતી. આમ તો ભગવાનના ભક્તો કોઈ પણ નવું કઈ સાહસ કરે, ઓફિસ, ફેક્ટરી, દુકાન જે કઈ કરતા હોય ત્યારે ભગવાનના ભક્તના હૃદયમાં એવી ભાવના હોય કે ભગવાન અને સંતોની પધરામણી થાય. એ વખતે પરિસ્થિતિ પણ થોડી એવી હતી એટલે સાનુકૂળતા થોડી ઓછી હતી. આજે ભગવાનની કૃપા અને ગુરુવર્યના આશીર્વાદથી એમને ત્યાં પધરામણી. સુખી સંપન્ન નાગરિક તરીકે જીવવા માટે સારી કોઈ નોકરી અથવા તો વ્યવસ્થિત ધંધો વ્યવસાય કાંઈક જોઈએ, કારણ કે આ લોકોને અત્યારે જમાના પ્રમાણે ગાડી, બંગલો, સારો બિઝનેસ આ બધું વ્યવસ્થા પ્રમાણે જોઈએ. ભગવાને કૃપા કરી અને વ્યવસ્થા કરી આપી છે. એ પણ એમને સાથે સાથે સત્સંગનો યોગ ભગવાને આપ્યો છે, એ મોટી કૃપા છે. આ દેહ કરીને આ લોકમાં જેમ આપણે ધન કમાઈને સુખી થવા માટે ઉપાય કરીએ છીએ, એમ પરલોકમાં આ ધન તો ચાલવાનો નથી. પરલોકમાં ધર્મ રૂપી ધન, કયો ધર્મ? ભાગવત ધર્મ, એટલે કે ભગવાનની એ કરી હશે તો કામમાં આવશે. અમદાવાદમાં એક મોટા શેઠ હતા ને, એમને ત્યાં અહીંયા દીકરાના લગ્ન હતા, ત્યારે કલાલીથી ભગવાનના ભક્ત એમને શેઠને ત્યાં પરિવાર હશે એટલે આમંત્રણ આપેલું દીકરાના લગ્ન. ભગવાન એ વખતે બરોબર અમદાવાદમાં જ બિરાજમાન હતા, એટલે ભગવાનના દર્શન કરવા ગયા. ભગવાન કહે છે કેમ આવું થયું? કે મહારાજ અમારા એક શેઠ છે ને એના દીકરાના લગ્ન છે એટલે ત્યાં હાજરી આપવા આવ્યો છે. પછી શેઠને ત્યાં ગયા કે કેમ મોડું થયું? કે અમારા પ્રભુના દર્શન કરવા માટે ભગવાન અત્યારે અહીં જ બિરાજે છે, તમારે પધરામણી કરાવવી છે. અરે એવું હોય તો સોનામાં સુગંધ ભળે, પણ તમારા ભગવાન આવે ખરા? ભગવાન કેમ ન આવે? તમારી ભાવના હોય ચોક્કસ આવે. લગ્ન મંડપ નખાયેલો હતો. એ વખતે ભગવાનને જઈ અજુભાઈએ પ્રાર્થના કરી, મહારાજ તમારા શેઠ છે ને એમની ભાવના છે, દીકરાના લગ્ન છે તો પધરામણી પધારો. મહારાજ સંત મંડળ સાથે ગાટા વાટા થયા, પ્રેમથી શેઠે પધરામણી કરી, થોડો ઉપદેશ આપ્યો. પછી મહારાજ કે હવે સંધ્યા આરતીનો સમય થયો, અમે અહીંથી જઈશું અને આરતી સ્તુતિ પ્રાર્થના બધું કરીશું.
મારે શેઠ કે છે એમ કરો ને ભગવાન અહીંયા જ બધું કરો ને, આરતી સ્તુતિ પ્રાર્થના બધું અહીંયા જ કરો. લગ્ન મંડપ છે ને એ ભક્તિ મંડપમાં ફેરવાઈ ગયું લે. અને ત્યાં જ ભગવાનની આરતી સ્તુતિ પ્રાર્થના બધા થયા. શેઠના દીકરાના પગે લગાડ્યો, ભગવાનને ખૂબ આશીર્વાદ આપે છે. એક સત્સંગી મિત્ર હતા તો એના પરિણામે શેઠને ત્યાં ભગવાનની પધરામણી, બ્રહ્મનિષ્ઠ સંતોની પધરામણી પણ થઈ. અને એને ત્યાં જેટલા લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, સગા સંબંધીઓ, આડોશી પાડોશી બધા એને ભગવાનના દર્શન, આશીર્વચન, આરતી સ્તુતિ પ્રાર્થનાનો લાભ પ્રાપ્ત થયો. એક સત્સંગી સાથે સંબંધ રાખવાથી કેટલો મોટો ફાયદો થઈ જાય. તો આજે હર્ષદભાઈને ત્યાં પધરામણી થઈ તો એમના કારીગરોના પણ બધાના ખૂબ મોટા ભાગ્ય છે કે ભગવાનના ભક્ત શેઠને ત્યાં એમને આવું કામ કરવાનો મોકો મળ્યો છે. તો સહેજે પધરામણી સંતોના ભક્તોનો એના દર્શનનો લાભ એમને પ્રાપ્ત થયો. માણસનો જન્મ મળ્યો છે એ શેના માટે? કેવળ પેટ ભરવા માટે નથી. પેટ તો ભગવાને જેને જન્મ આપ્યો છે ને એને જીવાડવા માટે ભગવાને ઉપાય કર્યા છે. ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડતા ક્યાંય ને ક્યાંયથી ભગવાન ખાવાનું આપી દે છે. એટલે ખાવાની ચિંતા તો ભગવાનના ભક્તને કરવાની નથી. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા તો એના પ્રારબ્ધમાં રામપત્ર હોય ભગવાન કે મને આવે. એ અન્નવસ્ત્ર દુઃખી થાય નહીં. માગી લીધું છે ને દુઃખ તો ભગવાન માગી લીધું, રોટલા નથી. એને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો ભગવાન કે અમને કરોડ વીંછીનું દુઃખ રૂવાડે થાય પણ એને ન થાય. પ્રારબ્ધના બધા દુઃખો ભગવાને માગી લીધા છે. અને આપણે તો કે ભગવાનનું નામ જ લેવાનું છે. જો એટલું કરીએ ને તોય આપણે આ લોકમાં પણ સુખી થઈએ, પરલોકમાં મહાસુખી થઈએ. બાય વન ગેટ વન ફ્રી એવી સ્કીમ હોય, ખબર હોય તો. એક વસ્તુ ખરીદી દે કે એમની માટે. એમ ભગવાન કે ભક્તિ કરે ને તો મુક્તિ મળે, અને મુક્તિ તો બોનસમાં મળે. મુક્તિ માટે આપણે ભક્તિ કરીએ એટલે શું થાય? ભક્તિ એટલે આ લોકના બધા સુખ એને ભક્તિ કહેવાય. લાડી વાડી ગાડી જે કઈ તમે માગો એ બધું મળે એને શું કહેવાય? ભક્તિ. પંચ વિષયના ભોગ. અને મુક્તિ એટલે મોક્ષ થઈ જાય, ભગવાનના ધામમાં પહોંચી જાય. તો ખાલી આપણે ભક્તિ જ કરવાની, બધો જ મેળ ભગવાન કરી દેતા હોય તો મફતમાં ન કહેવાય. નામ લેવામાં પૈસા દે. ભગવાનનું નામ લેવામાં કઈ ખર્ચો થતો નથી. થાય કઈ? પૈસા ચૂકવવા પડે. પણ તુલસીદાસજી કે આશ્ચર્યની વાત એ છે, રામ નામ અમૂલ્ય બિના દામ બિકાય, તુલસી અચરજ દેખ્યો હેજી ગ્રાહક કોઈ ન થાય. લઈ જાઓ જેને હોનાના હાર જોતા હોય એટલે જ ઉપાડો. આખા ગામમાં ખબર પડે ને બધા દોડી. પણ તુલસીદાસજી કે ભગવાનના નામનું તો મૂલ્ય જ ન થાય. એને કઈ હીરાથી કે સોનાથી તોડી શકાય, એટલું મોંઘું છે. છતાં બિના દામ બીકાય, મફતમાં ભગવાનનું નામ પ્રાપ્ત થાય છે. પણ તુલસીદાસજી કે આશ્ચર્યની વાત એ છે કે તો એના ગ્રાહક કોઈ થતા. જે નામ જપવાથી અનંત કાળથી આ જીવ 184 ભટક્યા કરે છે, નરકના દુઃખ ભોગવે છે, એમાંથી તત્કાળ મુક્તિ મળી જાય એવું તો ભગવાનનું નામ છે. માટે સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ કોડી ન બેસે, દામ વાલું લાગે, એક પૈસો બેસે ને ભગવાનનું નામ મફતમાં મળે છે. અને એ જપીએ તો મોક્ષ પણ મફતમાં મળી જાય. સ્વર્ગમાં જવું હોય ને તો કેટલા પુણ્યો કરે ત્યારે સ્વર્ગ મળે.
ઇન્દ્ર જવું થવું હોય તો 100 યજ્ઞ કરે ત્યારે ઇન્દ્ર થવાય, પણ વળી પુણ્ય ખાલી થઈ જાય એટલે પાછું પૃથ્વી ઉપર આવવાનું. પણ જો ભગવાનની ભક્તિ કરી લે તો શું થાય? આને જન્મે સીધો ભગવાનના ધામમાં પહોંચી જાય. પછી એને યદગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમં. જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનો નથી, એવું જે ભગવાનનું ધામ એ મળી જાય તો હાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેઠતા કામકાજ કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવામાં કઈ જરૂર પડે નહીં, કોઈ પ્રયાસે ન પડે. પિક્ચરના ગીત ગાતા ગાતા કામકાજ કરતા હોય, નાતા હોય, હાલતા હોય, એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા કરવાનું છે. વર્ષી જ વર્ષિત થઈ જાય, અલગથી પૂજા કરવાની જરૂર નથી. ભગવાનનું નામ લેતા લેતા જે કાંઈ કામ કરો એ ભગવાનની પૂજા થઈ જાય. કેટલા દયાળુ છે ભગવાન, વિચાર કરો. પહેલા તો સ્વામી કહેતા ભૂખે મારું તરસે મારું તનની ઉતારું ખાલ, એટલું કરતા ન હટે તો પછી કરવું નહીં. ઋષિ મુનિઓને રાફડા થઈ જતા હો, તપ તપીને જપ જપીને. તમે જુઓ, સિંહ હાથીમાંથી બકરી જેવા ટુકડા થઈ જાય ને તોય ભગવાનના દર્શન થતા નહીં. અને આજે આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણની 5 માળા ફેરવીને એને દર્શન આપી દીધું અને અંત સમયે ધામમાં લઈ જાય. મફતમાં સાવ સરળ મોક્ષ ભગવાન કરી આપે છે. માટે માણસનો જન્મ મળ્યો છે, દેહમાં જ ભક્તિ થશે, બીજા દેહમાં થશે નહીં. તો આવો અમૂલ્ય દેહ કેટલા 8 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય, એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનું 1 વર્ષ, એવા 100 વર્ષ એક બ્રહ્માજી જીવે. એવા 3.5 કરોડ બ્રહ્મા થઈ જાય ત્યારે ફરી માણસનો જન્મ આ જીવને મળે. કેટલો વિલંબ છે. તો આ વખતે આપણને એ જન્મ મળ્યો અને આપણે એ ડ્રિંક ને બી મેરી કેવળ ભોગ ભોગવવામાં ખોઈ નાખીએ અને મોક્ષ ન મળે તો આપણા જેવા અભાગ્ય બીજા કોઈ કહેવાય નહીં. માટે આ જન્મ છેલ્લો થઈ જાય, હવે ફરી વાર માતાના ઉદરમાં આવવું ન પડે, એના માટે ભગવાનની ભક્તિ કરી લે. અને ભગવાનની ભક્તિ સાવ સરળ છે. દાન પુણ્ય કરવું હોય પૈસા વગર થાય, પૈસા વગર સ્વર્ગ ન મળે પણ મોક્ષ મફતમાં મળે. સબરી હતા, જ્ઞાતિના હતા, એની પાસે રૂપિયા હતા, ઝૂંપડી હતી, ગોળા કુંભાર હતા, માટલા ઘડતા ઘડતા ભગવાનનું નામ લેતા. રવિદાસ ચૌહાણ હતા, ચામડા પકવતા પકવતા ભગવાન નામ લેતા. જનાબાઈ છાણા થાપતા થાપતા વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા હતા. તો છાણામાં એવી શક્તિ આવી ગઈ કે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ નીકળે. એને આ છાણા ચોડી ગયા ત્યારે એને નામદેવજી કે જ્ઞાનેશ્વર આગળ ફરિયાદ કરી મારા છાણા ચોડી ગયા. છાણામાં થોડી બ્રાન્ડ હોય કાંઈ કે ઓળખાય, ખબર કેમ પડે તમારા છાણા? તો એક છાણા લઈને કાને અડાડજો, વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે તો એમ માનજો કે આ જનાભાઈના છાણા. તો છાણા લઈને કાને અડાડ્યા તો એમના જે છાણા હતા એમાં વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ. તો જનાભાઈ ક્યાં તપ કરવા ગયા હતા કે ઘર કામ કરતા હતા, મહેનત મજૂરી કરીને ઘર ચલાવતા હતા, પણ છાણા થાપતા થાપતા ભગવાનનું નામ લેતા હતા તો છાણામાંથી અવાજ. એમ આપણે પણ કામકાજ કરતા કરતા ભગવાનનું નામ લઈએ તો આજીવિકા પણ ચાલે અને અંતે ભગવાનનું ધામ મળે. બધા કરતા જશો પણ હજી વિશેષ લક્ષ્ય રાખીને આમાં કઈ આપણને તકલીફ પડે એમ છે. શરૂઆતમાં થોડો પ્રયાસ પડે, અનુસંધાન રાખવાનું, પછી તો ઓટોમેટિક મંત્ર જાગૃત થઈ જાય. આપણને ખબર ન હોય, સુતા હોય તો ભગવાનનું નામ ચાલુ હોય. તો હળાહળ કળિયુગમાં કલિયુગ કેવળ નામ આધારા. ભગવાન નામ છે ને એ જ મોક્ષનું સાધન છે. માટે વિશેષ બધા ખાસ લક્ષ્ય રાખજો
ને હંતા ચાલતા ખાતા પીતા સૂતા બેઠતા સર્વ ક્રિયા ભગવાનના સેવાનો પ્રયાસ કરવો. આપણે મહેનત કરશું તો જરૂર ભગવાન કૃપા કરશે અને અખંડ સ્વામિનારાયણ મંત્ર છે એનો જાપ ચાલુ થઈ જશે. આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના કરીએ તો શ્રી હરિ હાથ ખૂબ જ ભક્તિ કરે, ભગવાનની આજ્ઞા પર ખૂબ જ કમાવો, છો એનાથી વિશેષ સુખિયા થાવ, ખૂબ ભજન ભક્તિ સત્સંગ સેવા કરી ભગવાન સંતોનો રાજીપો મેળવો, આ લોકમાં પણ સુખી થાવ અને પરલોકમાં પણ સુખી થાવ. સહજાનંદ સ્વામી મહારાજ. आज सखी आनंदनी हेली, हरिमुख जोईने हूँ थई छूं रे हेली. હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. આ